લીંબાયતના સંજયનગર ખાતે યુથ ફોર ગુજરાત દ્વારા ગોલ્ડન દહીં હાંડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગોલ્ડન દહીં હાંડીમાં 21 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી 11 ટીમોએ સલામી આપી હતી, જ્યારે 10 ટીમોએ મટકી ફોડ કાર્યક્રમમાં જોડાયા હતા। સુરતના લીંબાયત વિસ્તારમાં ભવ્ય દહીં હાંડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લીંબાયતના સંજયનગર ખાતે યુથ ફોર ગુજરાત દ્વારા ગોલ્ડન દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો હતો। ગોલ્ડન દહીં હાંડીમાં 21 ટીમો ભાગ લેવાના હતા, જેમાંથી 11 ટીમો સલામી આપી અને 10 ટીમો મટકી ફોડશે। તો 2 મહિલા ટીમ માટે દહીં હાંડી અલગથી બાંધવામાં આવી છે। તો પ્રથમ હાંડી 35 ફૂટ, બીજી 30 ફૂટ અને 20 ફૂટની સ્ક્રીનની ઊંચાઈએ 3 દહીં હાંડી બાંધવામાં આવી છે। તો જેમાં પ્રથમ 1,51,000 ઇનામ, બીજું અને ત્રીજું 51,000 અને 51,000ના 2 ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા। મારું નામ પરેશ રાવ મોરે છે। અમારું મંડળ કેલજાઈ માતા ગોવિંદા મંડળ બેટ રોડ સુરત એ ગયા 17 વર્ષથી ગોવિંદા મંડળનું આયોજન કરી રહેલા છે। ગોવિંદા ઉત્સવનું આયોજન કરે છે। સુરતમાં ઊંચામાં ઊંચી પિરામિડ ગયા 5-7 વર્ષથી અમારા ભાગમાં આવી રહેલી છે અને ચેલેન્જરમાં ચેલેન્જર માટલીઓ અમે ફોડતા આવ્યા છે। સાથે સાથે અમે અમારી મહિલા એ બી એટલી જ સરઘસમાં છે કે એટલી જ ટેલેન્ટેડ છે કે એમાં બધા કોઈ બિઝનેસમેન છે, કોઈ સારા ટેલેન્ટેડ વિદ્યાર્થી છે, ગોલ્ડ મેડાલિસ્ટ બી છે, એવા અમારી સાથે બધા ભેગા મળીને અમે કાર્યક્રમ કરી રહ્યા છે। ટ્રોફી જીતે તો સાહેબ બધાને તો હર્ષ ઉલ્લાસ આવે જ છે। તો અમારા મંડળના અધ્યક્ષ જે સંદીપભાઈ પાટે છે, પણ આ જે કાર્યક્રમ છે, જે પિરામિડનો કાર્યક્રમ કર્યું છે, તે અમારા કેપ્ટન મનોજભાઈ રાનવડે છે કે એના થકી આ બધા ભેગા મળીને એકજૂટ કરીને આટલી બધી શ્રેય પ્રાપ્ત કરી શકે એમ છે। આજે બીજું વર્ષ છે। ગયા વર્ષે જ્યારે આપણે દહીં હાંડી રાખેલી ત્યારે મેઘરાજાની ઉપસ્થિતિ હતી, પણ આ વખતે જે હિસાબે અવાજ ચાલે છે એમ લાગે છે સૂર્યપુત્રની હાજરી છે અહીંયા। આજે આપણે જોઈ જ રહ્યા છે કે 25,000થી વધુ લોકો આજે આ દહીં હાંડીમાં ઉપસ્થિત છે। લીંબાયત વિસ્તારના અને બીજા આજુબાજુના વિસ્તારના પણ લોકો અહીંયા દહીં હાંડી જોવા માટે આવ્યા છે। આપ ખુદ જ જોઈ શકો કે 35 ફૂટની એક મટકી છે અને બીજી છે 20 ફૂટની, જે હમણાં 10 મિનિટમાં છોકરીઓના ગ્રુપ દ્વારા ફોડવા જશે। જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આ રીતે જ દર વર્ષે આ જે આયોજન થતું હોય છે એમાં બધાનું પ્રોત્સાહન વધારવા માટે આવતા છે। કેટલા ગ્રુપો જોડાયા છે આ દહીં હાંડીના અંદર? આ દહીં હાંડીમાં ટોટલ 11 ગ્રુપ છે જે લોકો સલામી આપે છે, 9 ગ્રુપ દહીં હાંડી ફોડવા માટે આવે છે અને 2 ગ્રુપ જે છોકરીઓના છે એ ફોડવા આવશે, એટલે ટોટલ 22 ગ્રુપ છે। મહારાષ્ટ્રની મુંબઈની ઝલક લીંબાયત વિસ્તારમાં જોવા મળી રહી છે, શું કે આપણે નાનપણથી જોઈએ જ છે કે મહારાષ્ટ્રમાં આપણે ટીવી પર જોતા હોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં કેટલી ઊંચી દહીં હાંડી હોય છે। આપણા સુરતમાં 140 મંડળ છે, તો કેમ આપણે ટીવી પર જોવાનું? આપણો પણ હક છે કે આપણે સામે આવું આયોજન કરીને આપણા મંડળોનું પણ પ્રોત્સાહન વધારીએ। તો આ બીજું વર્ષ છે લીંબાયતમાં, આપણે આ વખતે 35 ફૂટ રાખી છે। ગયા વર્ષે પણ 35 ફૂટ હતી, પણ આપણે 30 ફૂટ લાવવી પડેલી કારણ કે લાસ્ટ યર પ્રેક્ટિસ ઓછી હતી, પણ આ વખતે મને ચોક્કસથી ખાતરી છે કે 35 ફૂટની પણ જે મટકી છે એ ફૂટી જશે। અહીંયા 7 પિરામિડ સુધી આયોજન કરવામાં આવ્યું હતું। અમે 6:30 કમ્પ્લીટ કરી દીધું છે। 7મા ટ્રાયમાં પેલો છેલ્લો છોકરો, નાનો છોકરો હોય એ પડી ગયો હતી, લેકિન પિરામિડ હિસાબથી ગણી લે તો અમે જીતી ગયા છે અને 2 લાખનું ઇનામ અમે મળી ગયા છે। લોકોને શું સંદેશ આપવા માંગો છો? લોકોને હું એ સંદેશ આપવા માગું છું કે અમે 20 દિવસથી જે પ્રેક્ટિસ કરે છે, બહુ લોકોને એમ લાગતું હતું કે આ લોકોથી કંઈ નહીં થાય, પણ અમે કરી દેખાડ્યું છે। બસ અમને આ લોકોને એ જ બતાવવાનું છે કે તમારે જેવા શુભચિંતક હોવું જોઈએ, તો અમે કંઈ કરી શકીએ છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।